સભા નથી કરવાની એમને કોઈ સભા અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી વાત કરતો આ કઈ નહીં કરો હું કાયદો તોડું છું મારા પર એફઆઈઆર કરો હા કરી નાખો બસ હા કરી નાખો તમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી નાખો બસ ખબર પડી જોઈએ કે ભાઈ મારે તારે પાસે નહીં શીખવાનો हाँ बस मारी गाड़ी की रोक भाई ना 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 बात नहीं करवानी તમે અટકાવેલા છે અમે તમે અટકાવેલા અમે અમારી રીતે બેઠા છે હા એવી રીતના વાત નહીં કરવાની તમને કોણે કીધું હું ધારાસભ્ય છું મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો આ તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ અમને તમારી અવારનવાર તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ ના ના જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા આવી રીતે આંગળી નીચે મૂકો આંગળી નહીં ના ના આંગળી નહીં રિસ્પેક્ટ થી વાત કરો હાથ નીચે ભાઈ ઓ ભાઈ હાથ નીચે ને ધીરે અવાજ ધીરે હાથ નીચે લો તમે વાત કરો ચાલો સાઈડ કરો બોલો બોલો સારું ચાલો બધા બેહો ગાડી ચાલો બેહો ગાડી રોકી નથી ચાલો બેહો ગાડી રિસ્પેક્ટ કરીએ છીએ ભાઈ પોલીસની એટલે બે પ્રકારની પોલીસ બીજા પોલીસ વાળા બિચારા ઈમાનદારીથી કામ કરે છે એની જવાબદારી નિભાવે આ અડધી પોલીસ સરકારનો પગાર લે અને ભાજપના ઇશારે બુટલેગરોને ધંધા કરાવે અમારી કુળદેવી માતાના દર્શને આવે ફેમિલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા ચાલો કોઈ દારૂ પીધેલો છે હેલ્મેટ નથી પહેર્યું કરો દંડ અમે બી સહકાર આપીશું તમે ફેમિલીને ટોર્ચર કરો જેલમાં મૂકી દો ફોર વ્હીલ જમા કરી લો કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયેથી છોડાવો ના 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 એ એ સાહેબ દેવમોગરા આજથી નથી સાહેબ તમે આવ્યા એના પહેલાથી દેવમોગરા ચાલે છે જે ભૂલ કરે એને તમે સજા કરો અમે ના નથી કહેતા પીધેલો છે દંડ કરો હેલ્મેટ નથી દંડ કરો પણ ભગત માણસોને તમે જેલમાં 18 કલાકનો નિયમ બતાવો અમને એવું થોડું ચાલતું યાર ને ગાડીઓ મૂકી દેવો અંકલેશ્વર ભરૂચ વાલિયાના લોકો બિચારા ચાલતા જવાના છે જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો અમે અમારી સેના બનાવીને તમારી સામે લડવા તૈયાર છીએ તમે રજૂઆત જ કરવા આવ્યા છે ભાઈ અમે કોઈ અહીંયા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા થોડી આવ્યા ના એટલે બધા માણસો નહીં જાય 5 આગેવાનો જાય તો અમે 5 આગેવાનો આમાંથી કોને પસંદ કરીશું તમને સાહેબ તમને ખબર હોવી જોઈએ આ નર્મદા જિલ્લો આદિવાસી અને અતિ પછાત જિલ્લો છે ગ્રામ્ય વિસ્તાર છે તમે 10 જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી દેવો અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા હોય છોકરાને ના છોડો ખેતર જતા હોય ખેડૂતને ના છોડો લગ્નમાં જતા હોય ફેમિલીને ના છોડો આ કઈ રીત છે તમારે ટ્રાય કરવી છે તો દારૂવાળા પર ટ્રાય કરો હા તો બધા અમે જઈશું તમે બધા રજૂઆત કરો કઈ વાંધો નહીં સાહેબ આવશે ને બહાર આવશે અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે અમારું છે ને હા તો પછી યાર આવી રીતના થોડું ચાલતું અહીંયા તો હું એટલી મોંઘવારી કેટલી છે કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો સવારે માણસ જાય આજે 500 રૂપિયા કમાય રસ્તે ઉભા રાખી તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે છે અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ બહુ સારી છે 75% પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ સેલ્યુટ કરીએ છીએ પણ જે 25% પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે એ પોલીસ સામેનો અમારો મોરચો છે અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને કયા આધારે તમે છોડી દીધું ભાઈ 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું કેમ પોલીસ એને દંડ નથી કરતી ઓવરલેટના એટલા બધા ટ્રકો ચાલે ત્યાં તમારા સેક્શનો ચાલે છે અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે આંકડા ચુકાના ધંધા ધમધમે છે ઠેકા ઉપર રેડ પાડો ને અમે ક્યાં ના પાડીએ છીએ ના અમે બધા રજૂઆત કરવા આવ્યા છે સાહેબ અમને બધાને રજૂઆત જે રીતે તમને રજૂઆત